લાઇબ્રેરિયનશિપ એક વ્યવસાય માની શકાય, કારણ કે તે માન્યતા પામેલી સિદ્ધાંતો પર આધારિત છે. લાઇબ્રેરીશિપ એક વ્યવસાય તરીકે કઈ રીતે ઓળખાય છે? સેવા અને જ્ઞાનના આધારે. લાઇબ્રેરિયન બનવા માટે કઈ લાયકાત જરૂરી છે? બી એલઆઈસી અને એમલિસી. લાઇબ્રેરીશિપને કઈ અંગત ગુણવત્તા જરૂરી છે? વિકાસશીલ દ્રષ્ટિકોણ. વ્યવસાયના મુખ્ય લક્ષણોમાં કઈ બાબત સામેલ નથી? નિમ્નતમ પગાર. લાઇબ્રેરિયન કઈ પ્રકારની સેવાઓ પૂરી પાડે છે? બૌદ્ધિક. વ્યવસાયિક તરીકે લાઇબ્રેરિયનશિપનું મહત્વ શું છે? માહિતી સેવા પૂરી પાડવી. લાઇબ્રેરીશિપ પ્રોફેશનની ઓળખ કઈ રીતે થાય છે? જાતે નિયંત્રિત વ્યવસાય. લાઇબ્રેરિયન શું છે? માહિતી વ્યવસ્થાપક. લાઇબ્રેરી વ્યવસાય માટે કઈ બાબત મહત્વપૂર્ણ નથી? સંપત્તિનું વેચાણ. એક વ્યવસાયિક લાઇબ્રેરિયન પાસે કઈ કુશળતા હોવી જરૂરી છે? સંચાર કુશળતા. લાઇબ્રેરી મેનેજમેન્ટ માટે કઈ કુશળતા જરૂરી છે? ટીમવર્ક અને નેતૃત્વ. કઈ સ્કિલ માહિતી શોધવામાં મદદરૂપ બને છે? ઇન્ફોર્મેશન રિટ્રાઈવલ. લાઇબ્રેરિયન માટે મહત્વની આઈટી સ્કિલ કઈ છે? કોહા, ઓપેક અને ઇન્ટર લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ. વર્તમાન લાઇબ્રેરીમાં સૌથી વધુ ઉપયોગી કમ્યુનિકેશન સ્કિલ કઈ છે? લિસનિંગ એન્ડ રિસ્પોન્ડિંગ ટુ ધ યુઝર નીડ્સ. લાઇબ્રેરી માટે જરૂરી નેતૃત્વ કુશળતા શું છે? ટીમ કોઓર્ડિનેશન. લાઇબ્રેરી કર્મચારીઓ માટે કઈ સોફ્ટ સ્કિલ મહત્વની છે? એમ્પાથી. લાઇબ્રેરિયન માટે માહિતી સંચાલન માટે જરૂરી સિસ્ટમ કઈ છે? આઈએલએસ. રેફરન્સ સર્વિસ આપતી વખતે લાઇબ્રેરિયનને શું આવડવું જોઈએ? રેફરન્સ ઇન્ટરવ્યુ ટેકનિક. એક લાઇબ્રેરિયન માટે ખાસ કરીને શું મહત્વ છે? નોલેજ ઓર્ગેનાઇઝેશન કોમ્પિટન્સી. લાઇબ્રેરી વ્યવસાયમાં ધોરણો માટે શું આવવું જોઈએ? પ્રોફેશનલ કોડ ઓફ એથિક્સ. લાઇબ્રેરી એથિક્સનો મુખ્ય હેતુ શું છે? ઇન્ફોર્મેશન એથિક્સ એન્ડ યુઝર પ્રાઇવેસી. પ્રોફેશનલ એથિક્સનો અભાવ કેવું પરિણામ લાવે? સર્વિસ ડિગ્રેડેશન. પ્રોફેશનલ એથિક્સનું ઉદાહરણ શું છે? યુઝર ડેટા કોન્ફિડેન્શિયલિટી. લાઇબ્રેરીમાં નીતિગત દ્રષ્ટિએ ખોટું કયું છે? વ્યક્તિગત માહિતીને લીક કરવી. પ્રોફેશનલ ઇન્ટિગ્રિટીનો અર્થ શું થાય? ઓનેસ્ટી અને એથિકલ કન્ડક્ટ. લાઇબ્રેરિયનશિપમાં અનબાયસ સર્વિસનો અર્થ શું છે? નો ડિસ્ક્રિમિનેશન ઇન ઇન્ફોર્મેશન એક્સેસ. લાઇબ્રેરી એથિક્સ માટેનું આંતરરાષ્ટ્રીય દસ્તાવેજ કયું છે? ઇપ્લા કોડ ઓફ એથિક્સ. લાઇબ્રેરી એથિક્સનો મુખ્ય હેતુ શું છે? મેન્ટેન પ્રોફેશનલિઝમ એન્ડ યુઝર ટ્રસ્ટ. ઇન્ડિયન લાઇબ્રેરી એસોસિએશન એ કયો યર કોડ ઓફ એથિક્સ અપનાવ્યો હતો? 1976 માં.